આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય. મારું નામ નૈનેશ સાદડિયા છે. હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું. આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે. અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું. અવારનવાર જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો. તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાનમાલ બચાવી શકે. આભાર.